સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં આવેલ અણિન્દ્રા ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવી દેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ વિદ્યાર્થીઓને ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવા અંગેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં શાળાના આચાર્ય અને આમ આદમી પાર્ટીના આગેવાન વચ્ચેની વાતચીત છે કે જેમાં ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત સ્કૂલના વિદ્યાર્થીઓને ઘરેથી મોબાઈલ લઈ આવવા જણાવ્યું હોવાનો વાયરલ ઓડિયોમાં ઉલ્લેખ કરાયો છે. ભાજપના સદસ્યતા અભિયાનમાં હવે વિદ્યાર્થીઓને પણ સામેલ કરી ખોટી વહાવાઈ ભાજપના સ્થાનિક આગેવાનો મેળવતા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે, જેના કારણે રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. મહત્વનું છે કે હાલ ભાજપ દ્વારા પોતાની પાર્ટીને મજબૂત બનાવવા સદસ્યતા અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાય માટે કાર્યકર્તાઓને ટાર્ગેટ પણ આપી દેવામાં આવ્યો છે. આ ટાર્ગેટ પૂરો કરવા માટે હવે બાળકોનો સહારો લેવામાં આવ્યો હોવાનું સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. હાલ બાળકોની વિગતોનો રાજકીય ગતિવિધિ માટે ઉપયોગ કરાયો હોવાને લઈ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. હા અણિન્દ્રાથી બોલો. હા શિક્ષક છો તમે? હા તમે મેસેજ નાખ્યો તો? હા નાખ્યો તો. હા, તો કઈ રીતે તમે 10મા ધોરણના 9મા ધોરણ વાળાને એ માટે બોલાવો છો? એમાં એવું છે તમારા સાહેબ થકી કહેવામાં આવ્યું હતું. એટલે ચમ સેવામાં એટલે કહેવામાં આવ્યું હતું એમ, એટલા માટે. કયા તમારા સાહેબ છો? મુકેશ કુમાર નિમાવત. મુકેશ કુમાર નિમાવત એ શું છે? આચાર્ય છે? આચાર્ય છે. આચાર્ય. એટલે સ્કૂલ ગ્રાન્ટેડ કે પ્રાઇવેટ છે તમારી? ગ્રાન્ટેડ છે. ગ્રાન્ટેડ છે. હા મુકેશભાઈ આચાર્ય? હા નિમાવત. હા નિમાવત સાહેબ છે. હા બરાબર. એટલે એમને દ્વારા તમને સૂચના આપી હતી કે ભાઈ દરેક ધોરણ વાળાને આ રીતે સૂચના આપી દો એમ? હા હા. ઓકે, એટલે તમે એ રીતે મેસેજ નાખ્યો. હા. કેટલા બાળકોને તમે ભાજપમાં સભ્ય બનાવ્યા? એટલે એમ તો આંકડો યાદ નથી. હા, એટલે તમને ખ્યાલ હતો આપણે આવું કરાય કે ન કરાય? રમેશભાઈ મેર બોલો, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ. હા હા. હલો. હા હા, એ તો જોયું ટ્રુ કોલરમાં તમારું નામ. એટલે કરાય? સાહેબના નંબર આપો. નો કરાય. હા આપો સાહેબના નંબર આપો. આપો. હા. હાલો. હા 7164 7164 83 8077. હા. મુકેશભાઈ ને? હા. સાહેબ આમાં થોડી ઇન્ક્વાયરી થઈ છે તમારી, કારણ કે તમે કોઈ પણ શૈક્ષણિક કાર્ય ચાલતું હોય તેમાં કોઈ પાર્ટીનો પ્રચાર ન કરી શકો, અને આપે જે કર્યું છે એ સરકારના નિયમ વિરુદ્ધ કર્યું છે. બરાબર? તમને ખ્યાલ હતો કે આમ જે તમે જવાબ તો એવું જ આપો છો, તમને ખ્યાલ હોય તમે હાથે જ કર્યું એવું લાગે? હા, નો એ નો કરાય અમારાથી. વાત સાચી તમારી. તો કેવી રીતે ભૂલ થઈ? અમને પ્રિન્સિપાલ સાહેબે સૂચના આપી હતી, સમજ્યા? એટલે એ પ્રમાણે મેસેજ નાખ્યો હતો. બરાબર. એટલે પ્રિન્સિપાલે બીજા બધાને કીધું છે ને પાછું, કે તમને એકને જ કીધું હતું? એટલે મારે ફોન આવ્યો સાહેબ નો કે મને કે આવી રીતે તમે મેસેજ નાખજો. બરાબર. ફોન લઈને આવે એટલા માટે. સારું, વાંધો. હા નમસ્કાર. હલો. હા નમસ્કાર. આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર બોલો. બોલો નમસ્કાર. બોલો. આપે પ્રિન્સિપાલ તરીકે શિક્ષકોને એવો મેસેજ કર્યો હતો કે બધાને મોબાઈલ લઈને કાલે છોકરાને બોલાવવાના છે? સાહેબ હું તો 10 દિવસથી દિલ્હી છું. તો કાયદેસર વ્યક્તિએ મેસેજ નાખ્યો છે એ એવું કે ભાઈ અમને પ્રિન્સિપાલે ફોનથી એવું કીધું હતું કે કાલ આવી રીતે કાર્ય કરવાનું છે. ખોટી વાત છે. તો મેટર શું છે, રિયાલિટી શું છે એ કહો પેલા. રિયાલિટી સાહેબ હું રજા ઉપર છું, દિલ્હી આવ્યો છું મારા કામથી. મારા મિત્રને રાષ્ટ્રપતિ એવોર્ડ મળતો હતો ને શિક્ષકનો, એટલે એને સાથે આવેલો છું. તો તમારી જગ્યાએ તમારી સ્કૂલમાં આ ઘટના બની, 9મા ધોરણના 10મા ધોરણ વાળાને બીજેપીના સદસ્ય બનાવવા સ્કૂલ માટે ચાલુ કર્યું હોય તો અહીંયા બીજેપીની ઓફિસ છે તમારી સ્કૂલમાં? પણ ખોટી વાત છે સાહેબ. તો ખોટી તો આ પ્રૂફ તો છે. તમારો કર્મચારીનો રેકોર્ડ મોકલાવું. તમારા કર્મચારીએ ધોરણ 8નું જે 9નું ગ્રુપ છે એમાં મેસેજ નાખ્યો છે, તમારી સૂચનાથી મેસેજ નાખ્યો છે, એવું તમારા કર્મચારીનું કહેવાનું થાય છે. સારું, મારા કર્મચારી સાથે વાત કરી લઉં સાહેબ.
પણ એમ નહીં, એટલે તમે સૂચના આપી છે કે નથી આપી? નથી આપી છે મેં સૂચના કોઈ એવી. તો તમારા કર્મચારી કેમ તમારું નામ દે છે? આ પણ હું મારા કર્મચારી સાથે તમને જેને મારા કર્મચારી કીધું એનું નામ આપો એટલે એની સાથે હું વાત કરી લઉં. એ તો જે તમને નંબર, તમને તો ખ્યાલ જ છે ને બીજાનો કોઈનો ફોન આવ્યો? હું તો મારા 8 શિક્ષક સાથે વાત કરી લઈશ અત્યારે જ સાહેબ. તો આ ઘટના તમારી સ્કૂલમાં બની, તમે શું એની જવાબદારી શું લ્યો છો? અરે સાહેબ હું રજા ઉપર છું, કાયદેસરનો રજાનો મારો રિપોર્ટ મૂકીને હું નીકળ્યો છું. તો કોણ જવાબદાર કોણ છે ત્યાં? તમારી જગ્યાએ જવાબદાર તો છે ને ચાર્જમાં? હું તમને કરું 10 મિનિટમાં ફોન સાહેબ. હો આ ફોન કરો. વાડેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.